वडोदरा नगर पालिका चुनाव ने पलसाना तालुका का सियासी पारा चढ़ा दिया। 19 तारीख की शाम माहौल पूरी तरह चुनावी रंग में रंगा नजर आया। गुजरात के नायब मुख्यमंत्री हर्ष संघवी का जोरदार दौरा चर्चा में रहा। जनसभा में उमड़ी भारी भीड़ ने माहौल को और गर्म कर दिया। लोगों में नेता को सुनने का जबरदस्त उत्साह देखने को मिला। मंच से सरकार के विकास कार्यों की जोरदार प्रस्तुति दी गई। योजनाओं से लाभान्वित जनता के उदाहरण भी सामने रखे गए। भाषण में विकास, सुरक्षा और सुविधाओं पर खास जोर रहा। अब देखना दिलचस्प होगा कि जनता किसके पक्ष में फैसला सुनाती है। આવ્યો છું। આ સુરત જિલ્લાના નાગરિકોને આભાર તો માનવો જ પડે ભાઈઓ, અને અભિનંદન બી આપવા પડે। તમને સૌને અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે તમે આ ગુજરાત વિરોધી લોકોને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સુરત જિલ્લામાં 44 જગ્યા પર ચારે દિશાએ સફાયો કરી નાખ્યો છે। આ બધા જ લોકો સમજી ચૂક્યા છે, તેમને પાક્કો અંદાજો આવી ગયો છે કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોનો હિસાબ એ ગુજરાતના નાગરિકો સમયસર વ્યાજ જોડે કરી લે છે। આ કોંગ્રેસના પ્રમુખ બીજા રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત અને ગુજરાતના નાગરિકોને મૂર્ખ કહેતા હતા। અમે મૂર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ, સમય વગર ક્યારેય બોલતા નથી। અને તમે હિસાબ તો જો, ગુજરાતમાં ચૂંટણી ચાલુ થાય, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, છેલ્લા સમયે આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા બધા જ ભેગા થયા, કોઈ 200 થી વધારે સીટો પર એક બી મૂર્તિવા લોકોને ના મળ્યો। થોડું આગળ વધ્યા, જ્યાં ક્યાંક ખૂણે ખાચરે ક્યાંક ગમે તેમ આપી કરીને ઉમેદવારો જે ભેગા થયા અને ઉમેદવારો પ્રચાર માટે સોસાયટીઓમાં અલગ અલગ ગામડે પહોંચ્યા। ઉમેદવારો ગામડે પહોંચતાની સાથે લોકોએ એવી હાલત કરી કે ચૂંટણીના ફોર્મ ખેંચવાના છેલ્લા સમય પહેલા 720 થી વધારે સીટો પર અહીં બેઠેલા સૌ નાગરિકો અને ગુજરાતના નાગરિકોની ભવ્ય વિજય થઈ ચૂકી।